આપણે કર્યું નથી. બાબા સાહેબને યાદ હતું પહેલું આંદોલન એમણે 14 તળાવ માટે કરે છે અને 1917માં બરોડા સ્ટેટ છોડીને જાય છે. પછી એમને નોકરી ન કરવાનો નિર્ણય લે છે. જાય છે, એમના પિતા બીમાર પડે છે અને થોડોક ટાઈમ એમની સાથે વાતચીત કરે છે અને એમના પિતા જગતમાંથી ચાલ્યા જાય છે. ડોક્ટર બાબા સાહેબ નક્કી કરે છે હવે પછી હું નોકરી નહીં કરું, હવે પછી હું નોકરી નહીં કરું. અને એમણે એ પછી નાના નાના મહોલ્લામાં, ગલીઓમાં, શેરીઓમાં, સ્કૂલોમાં, કોલેજમાં જઈ અને એમણે સંગઠન બનાવે છે. સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબે આ દેશમાં અંગ્રેજો હતા અને એમને ખબર હતી કે અંગ્રેજો માનવતાવાદી છે અને અંગ્રેજની સરકાર છે, એટલે અંગ્રેજ સરકાર સામે રજૂઆત કરવા માટે સંગઠનની જરૂર પડે. અને અત્યારે હું અને તમે પહેલા આંદોલન કરી, સંગઠન થાય કે ન થાય? કારણ કે ડોક્ટર બાબા સાહેબે તથાગત ગૌતમ બુદ્ધને વાંચેલા, ગૌતમ બુદ્ધે સંઘ બનાવેલો. જ્યોતિબા ફૂલેને વાંચેલા, જ્યોતિબા ફૂલે સંગઠન દ્વારા, અંતર કમિશન દ્વારા આપણને ભણવાનો અધિકાર અપાવેલો. જે અનુસંધાને ડોક્ટર બાબા સાહેબે સંગઠન ઉપર અને સૌ પ્રથમ એમણે જે સંગઠન બનાવ્યું એનું નામ રાખ્યું બહિષ્કૃત હિતકારી સભા. એમણે 4-5 વર્ષ સુધી આ જે સંગઠનો બનાવ્યા પછી તાકાત ઊભી થઈ. એમની પાસે 2-5 હજાર લોકોનું સંગઠન થયું અને એ વખતે અંગ્રેજ એક ઠરાવ લાવે છે, એક કાયદો લાવે છે, એક રિઝોલ્યુશન પાસ કરે છે અને એમાં એવો એક ઠરાવ હોય છે, એવો એક કાયદો હોય છે, એવો એક રિઝોલ્યુશન લાવે છે કે જેમાં એવું લખેલું હોય છે, એ કાયદો એવું કહેતો હોય છે કે જે જગ્યાએ તળાવ, પાણી, કુવા કે જળાશયો હોય અને જેની દેખભાળ, જેની દેખરેખ, સાર સંભાળ સરકાર રાખતી હોય તો એ જગ્યાએ આ દેશમાં વસતા તમામે તમામ શોષિતો, પીડિતો, વંચિતો, શુદ્રો, અતિશુદ્રો, અસ્પૃશ્યો અને મહિલાઓ પાણી પી શકે. એ પહેલા તમને અને મને તળાવમાં પાણી પીવાનો અધિકાર નહોતો. સાહેબ, આ વાસ્તવિકતા છે. જળાશયમાં, નદીમાં પાણી પીવાનો અધિકાર નતો. એમને પાય તો તમે પીવો, નહીં તો ગંદુ પાણી પીવો. જે પાણીમાં કોઈ જાનવર મરી ગયું હોય ત્યાંથી તમે નીકળો તો ઉલટી થાય હોય એવા પાણી પીને આપણા પૂર્વજોએ અહીં સુધી આપણને પહોંચાડ્યા છે. અને આપણે મહાપુરુષોની વાત યાદ ન કરીએ. અને ડોક્ટર બાબા સાહેબ જોવે છે કે કાયદો બરોબર આવ્યો છે. મને સૌ પ્રથમ પાણી માટેનું એનું ભૂતકાળ યાદ આવે છે કે મેં મારી માતાને કીધું કે હું સૌ પ્રથમ પાણી માટેનું આંદોલન કર્યું. અને આ દેશમાં જેટલા આંદોલનો થયા છે, તમે વીર મેઘમાયાને જુઓ, એમણે પણ પાણી માટે પોતાના દેહનું બલિદાન આપ્યું. ગુજરાતમાં વીર મેઘમાયાને પણ વંદન કરવા જોઈએ, યાદ કરવા જોઈએ. એમનો સંઘર્ષ, એમનું બલિદાન આપણે યાદ કરવું જોઈએ. એમને પણ પાણી માટે, માત્ર દલિતો માટે પાણીની વાત નથી, સમગ્ર સમાજ, મતલબ આપણા સંતો, મહંતો, માત્ર આપણી સમાજની વાત, એ તમામે તમામ માનવ લોકોને સમાન માની બધાને હક અને અધિકાર મળે એના માટે આંદોલન કરતા છે. એટલે એ પહેલા જગતને સૌ પ્રથમ માનવતા અને કરુણાનો સંદેશ આપનાર તથાગત ગૌતમ બુદ્ધ ક્યાંથી બન્યા? એ તો સિદ્ધાર્થ હતા, સંઘના સદસ્ય હતા. પરંતુ એક બાજુ બૌદ્ધ સાહિત્ય કુળ અને બીજી બાજુ કોલીય, આ બંને વચ્ચે એક રોહિણી નદી વહેતી અને રોહિણી નદી બાબતે દર વર્ષે ઉનાળામાં પાણી માટે, પાણી વાળી અને ખેતરોમાં પાવા માટે યુદ્ધો થતા અને એક ઠરાવ પાસ થાય કે યુદ્ધ કરી લેવું, આ પાર કે ઓલા પાર. ત્યારે એ સંઘના સદસ્ય સિદ્ધાર્થ હતા અને એમણે કીધું કે યુદ્ધ કોઈ પણ સમયે યોગ્ય નથી. યુદ્ધથી કોઈ પણ સમસ્યાનું સમાધાન ન થાય, શું વાતચીતથી ન થાય. અને એમણે સજાના ભાગરૂપે સાહેબ ગૃહત્યાગ કરે છે. એટલે પાણી માટેના સંઘર્ષથી તથાગત ગૌતમ બુદ્ધ જગતમાં મહાન કરુણાવાન પુરુષ બન્યા અને બુદ્ધ બન્યા. તો એ પાણીનો પ્રશ્ન આવે છે અને એ ઠરાવ પાસ થાય છે, એ કાયદો બને છે. અને ડોક્ટર બાબા સાહેબ આશરે 50,000 લોકોને લઈ અને મહાડના
ચૌદા તળાવમાં પહેલી વખત સાહેબ 5000 વર્ષ પછી આપણા વડવાઓએ પહેલી વખત એ શુદ્ધ પાણી પીધું. એ વાંકાવળી અને હાથમાં આંજલી લઈ અને સૌ પ્રથમ ડોક્ટર બાબા સાહેબે પાણીનું આચમન કરે છે. એ પછી આપણા લોકો આચમન કરે છે અને એ વખતે ડોક્ટર બાબા સાહેબ કહે છે કે આ માત્ર મારું આંદોલન એ માત્ર પાણી પીવા માટેનું આંદોલન નથી. સાંભળજો, બાબા સાહેબના એક એક કોટેશન, એક એક વાક્યો એમણે કહેલું કે માત્ર પાણી પીવા માટેનું મારું આંદોલન નતું. ગમે એવું પાણી પીને જીવતા તો ખરા જ, પરંતુ મારું આ આંદોલન એ માત્ર પાણી માટેનું આંદોલન નતું, આત્મસન્માનનું આંદોલન હતું, આત્મસન્માનનું આંદોલન અને આ મરેલા સમાજને જીવતો કરવા માટેનું આંદોલન હતું. અને ડોક્ટર બાબા સાહેબે એ વખતે પાણી પીધું અને હજારો વર્ષોથી આપણને પશુ કરતા બદતર માનતા હોય. જે તળાવમાં, જે જળાશયમાં એક ગાય પાણી પી શકે, એક બકરી પાણી પી શકે, એક ભેંસ પાણી પી શકે, એક બિલાડું પાણી પી શકે, અહીંયા તમે અને હું પાણી પી ન શકીએ. અને એક વખત પાણી પીધું અને જેને આપણે હિન્દુ ધર્મના ઠેકેદારો કહીએ, સવર્ણ સમાજ, બ્રાહ્મણોએ કીધું કાલ તો આપણી સાથે બેસશે છે, આપણી સમોવરિયા થશે. એટલે એમણે અંગ્રેજ સરકારમાં રીત દાખલ કરી દીધી. એમણે કોર્ટમાં ફરિયાદ કરી, રીત કરી કે જે ચૌદા તળાવ મહારમાં છે, જ્યાં ડોક્ટર બાબા સાહેબે તમામ લોકોને પાણી પીવાનો અધિકાર આપ્યો, તમારી સરકાર એવું કહે છે કે આ જે જગ્યાએ સરકાર એની દેખભાળ રાખતી હોય એ જગ્યાએ જ પાણી, આની દેખભાળ તો અમે કરીએ છીએ. કોર્ટમાં કેસ દાખલ કર્યો. ડોક્ટર બાબા સાહેબ પરિવાર ત્યાં લોકોને લઈને પાણી પીવા માટે જાય છે. અંગ્રેજો અધિકારીએ કીધું કે ડોક્ટર બાબા સાહેબ અમે તમને પાણી પીવા નહીં દઈએ. હું અનટોલ્ડ આંબેડકર, જે બાબા સાહેબની ન કહેલી વાતો, કદાચ આ વાતથી કોઈ પરિચિત નહીં હોય, બાબા સાહેબને પાણી નથી પીવા અને સન્માનપૂર્ણ, કારણ કે અંગ્રેજો સમજદાર હતા, માનવતાવાદી હતા. એણે કીધું કે ડોક્ટર બાબા સાહેબ અમે તમારું ખૂબ જ સન્માન કરીએ છીએ, આપનું અમે ખૂબ જ રિસ્પેક્ટ કરીએ છીએ, પણ એ લોકોએ કોર્ટમાં અરજી દાખલ કરી છે, કોર્ટમાં રીત કરી છે કે જે જગ્યાએ તમે પાણી પીવો છો એ જગ્યા, એની દેખભાળ, એની સાર સંભાળ અમે રાખીએ છીએ. એટલે કોર્ટના નિર્ણયની રાહ જુઓ. ડોક્ટર બાબા સાહેબ સમજી ગયા કે કોર્ટનો અનાદર ન કરાય. અત્યારે આ કોઈ નેતા હોય, પુના કરાર થકી જે નેતા બન્યા આપણા, એના માટે કોઈ શબ્દ નથી વાપરતો, પણ તમે સમજી જાઓ. એ નેતા બન્યા હોય અને સરકાર સામે આવે અને કોર્ટના આદર ન કરે એટલે ઉગ્રતાથી આંદોલન કરશે. પછી ભલે 2 વર્ષ 5 વર્ષ તમારા અને મારા યુવાનો જેલમાં જાય. બાબા સાહેબના સંવિધાનને સમજવાની જરૂર છે. ડોક્ટર બાબા સાહેબ સમજી ગયા કે અંગ્રેજ વિરોધ નથી કરતા. આ વિરોધ જે સમાજે, જે લોકોએ, જે વિચારસરણીએ હજારો વર્ષોથી અમને પાણી નથી પીવા દીધું, એ લોકોએ જ વિરોધ કર્યો. અને શા કારણે કહ્યું? એમણે જોયું તો હવે શું કરવું. એટલે એમણે જે ચૌદા તળાવમાં 20 માર્ચ 1927 ના રોજ પાણી પીધું સાહેબ, એ પછી એમણે પાણી માટેનું આંદોલન ન કર્યું. સાંભળજો, શું કામ પાણી ન પીવા દીધું? એના માટે એમણે મનન મંથન કર્યું અને ધર્મ પુસ્તકો. અને કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબે જગતના તમામે તમામ જ્ઞાની પુરુષોના ડિગ્રીઓ માટેના પુસ્તક તો વાંચ્યા, પણ ભારતમાં અને જગતના 5 વર્ષ સુધી તો એમણે ધર્મ પુસ્તકો વાંચ્યા છે. અને તમારે મારે ડોક્ટર બાબા સાહેબે જીવનના છેલ્લા દિવસમાં લખેલો જગતનો સૌથી મહાન ગ્રંથ તથાગત ગૌતમ બુદ્ધ અને એનો ધર્મ એ પણ નથી વાંચ્યું છે. 5 વર્ષ સુધી ધર્મ પુસ્તકો વાંચ્યા. અને પાણી ન પીવા શા માટે દીધું એના માટે મનન અને મંથન કર્યું, ધર્મ પુસ્તકો વાંચ્યા. એટલે એમણે લાગ્યું આ તો ધર્મની વાત છે અને ધર્મ મુજબ તમને પાણી ન પીવા દેવું એવું ધર્મ પુસ્તકમાં લખેલું છે. કયા પુસ્તકમાં? મનુસ્મૃતિ. એટલે એમણે એ પછી એ ધર્મ પુસ્તક સળગાવવા માટેનું આંદોલન કર્યું છે. સાંભળજો, બાબા સાહેબની થિયરિકલ હું વાત કરી રહ્યો છું કે બાબા સાહેબ કઈ રીતે આ દેશમાં કાયદો બનાવી શકે. અને એમણે પહેલું સંગઠન બનાવ્યું બહિષ્કૃત હિતકારી સભા.
અને એ પછી એમની પાસે જે સમુદાય થયો એને વ્યવસ્થિત રીતે અનુશાસનમાં રાખી શકે એ માટે એમણે બીજું સંગઠન બનાવ્યું જેનું નામ હતું સમતા સૈનિક દળ. આ બે જ સંગઠનો ડોક્ટર બાબા સાહેબે પ્રાદેશિક ભાષામાં, હું એક એ વાત કહેવા માંગુ છું કે ત્યાં કેવી રજૂઆત કરવી, કઈ ભાષામાં કરવી અને કાયદા સામે કેવી રીતે લડવું, બાબા સાહેબને વાંચો તો બધી ખબર પડે. બરોબર, એટલે એમણે મનુસ્મૃતિનું દહન કરાયું, જે ધર્મ પુસ્તકમાં આ દેશમાં હજારો વર્ષોથી શોષિતો, પીડિતો, વંચિતો, શુદ્રો, અતિશુદ્રો, અસ્પૃશ્યો અને મહિલાઓને કઈ રીતે ગુલામ રાખી શકાય, કઈ રીતે પશુ કરતા બદતર એમની સાથે વ્યવહાર કરી શકાય, એ જે વાત ધર્મ પુસ્તકમાં હતી એ ધર્મ પુસ્તક એમણે બ્રાહ્મણોના હાથે સર્જાયું છે. ડોક્ટર બાબા સાહેબે મનુસ્મૃતિનું દહન કર્યું અને એ પછી ડોક્ટર બાબા સાહેબે એમને ખબર હતી કે મારે જે કઈ અધિકારો જોઈએ છે, આ સમાજમાં અત્યાચારો થાય છે, ઉત્પન્ન થાય છે, એમને પ્રતાડિત કરવામાં આવે છે, તો એમને મારે વર્તમાન સમયમાં તો અંગ્રેજ સરકાર આ દેશમાં છે, કોઈ રાજાનું રાજ હતું નહીં, તો અંગ્રેજ સરકાર સામે આમના હક અને અધિકારની વાત કરવી છે, તો એમના હક અને અધિકાર માટે એ લોકો સમજી શકે એ ભાષામાં તો વાત કરવી જોઈએ ને. એ લોકો મરાઠી સમજી શકે નહીં, ગુજરાતી સમજી શકે નહીં, તેલુગુ સમજી શકે નહીં, કન્નડ સમજી શકે નહીં. એટલે એમણે પહેલા બે સંગઠનો બહિષ્કૃત હિતકારી સભા અને સમતા સૈનિક દળ જેના નામ પ્રાદેશિક ભાષામાં રાખ્યા. પછી એમણે અંગ્રેજ સરકારને આપણી સમસ્યા, આપણા પ્રશ્નો, આપણી ઉપર થતા અન્યાય અને અત્યાચારનો ચિતાર આપવા માટે, અંગ્રેજો સામે રજૂઆત કરવા માટે એક સંગઠન બનાવ્યું જેનું નામ હતું ડિપ્રેસ્ડ ક્લાસીસ કમિશન. ડિપ્રેસ્ડ ક્લાસીસ કમિશન એટલે કે કચડાયેલા વર્ગના લોકોનું એક કમિશન છે, જેથી અંગ્રેજ એ વાત સમજી શકે અને એ વખતે આ દેશમાં વસતા લોકો ઉપર થઈ રહેલા અન્યાય અને અત્યાચારનો 65 પન્નાનો, એક બે પન્ના 65 પન્નાનો એમણે અંગ્રેજ સરકારને પત્ર લખે છે કે 5000 વર્ષથી બ્રાહ્મણો, સવર્ણો કે હિન્દુ ધર્મ દ્વારા અમારી ઉપર જે અત્યાચાર થાય છે એ તો ઠીક જ, પરંતુ તમે પણ 200 વર્ષોથી આવ્યા અને તમે કહો છો કે અમે માનવતાવાદી, તો તમે આયા પછી આ લોકોની પરિસ્થિતિમાં ફેર નથી થયો. એટલે એમણે આપણી સમસ્યા, આપણા પ્રશ્નો, આપણા અત્યાચારો જે આપણી ઉપર થતા હતા અન્યાય, એ 65 પન્નાનો લેટર અંગ્રેજ સરકારને આપે છે અને એ લેટરને વાંચી અંગ્રેજોને ખબર પડે છે કે ઓહો, આવડો મોટો દેશ, આટલા બધા કરોડ લોકો જેની સાથે પશુ કરતા બદતર વ્યવહાર કરવામાં આવે છે, પણ અમને કોઈ કીધું જ નથી. અને એ પછી એ લેટર અનુસંધાને આપણા વડવાઓ પર થતા અન્યાય અત્યાચાર માટે અંગ્રેજ સરકાર એક કમિશન લઈને આવે છે જેનું નામ સાયમન કમિશન. અને આપણને ભણાવવામાં આવે છે સાયમન ગો બેક. શું કામ ગો બેક કીધું નથી? કારણ કે નિશાળમાં જે ભણાવવામાં આવે ને સાહેબ, એટલું જ કીધું સાયમન તું જા. શું કામ આયા એ કીધું જ નહીં, આપણને ખબર ન પડી. અને ખબર પડે એટલા માટે બાબા સાહેબને વાંચવા જોઈએ, મહાપુરુષોને વાંચવા જોઈએ, સંત કબીરને વાંચવા જોઈએ, સંત રવિદાસને વાંચવા જોઈએ, એ દાદુ ભીખુ પલટુને વાંચવા જોઈએ, એ જ્યોતિબા ફૂલેને વાંચવા જોઈએ, એ તથાગત ગૌતમ બુદ્ધને વાંચવા જોઈએ. એ વગર નથી શક્ય. આપણી પાસે જ્ઞાન નહીં હોય તો શું કરશું? જગતમાં માત્ર અને માત્ર જ્ઞાન જ એવી એક વસ્તુ છે એ તમામે તમામ સમસ્યાઓનું